કલ્યાણ અધિકારીની કચેરી ખાતે દિવ્યાંગો માટે યોજાયેલા સાધન સહાય એસેસમેન્ટ કેમ્પમાં જે અધિકારીઓ છે તેમની લાલિયાવાડીને લઈને અવ્યવસ્થા સર્જાતા કેમ્પમાં આવેલા જે દિવ્યાંગો હતા તે દિવ્યાંગ અરજદારોને ભારે હાલાકી જોવા મળી રહ્યા હતા। વાત કરીએ જિલ્લા કક્ષાનો જે કેમ્પ હતો તે એક જ સ્થળે રાખવામાં આવતા તેમજ અરજદારો માટે યોગ્ય વ્યવસ્થા રાખવામાં ન હતી આવી અને તેથી અવ્યવસ્થા સર્જાતા અરજદારો હાલાકીમાં મુકાયા હતા। હોબાળો થતા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપના પણ ઘટના સ્થળે દોડી ગયા હતા। અધિકારીઓને ઉધડો લીધો હતો। મહત્વની વાત તો તે છે કે જિલ્લા કક્ષાનો કેમ્પ હોવા છતાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ગેરહાજર રહ્યા હતા। ઉપરાંત અવ્યવસ્થા સર્જાતા અરજદારોમાં ધક્કામુક્કી થતા કચેરીના દરવાજાઓ કાચ તૂટી ગયા હતા। અરજદારોમાં ભારે આક્રોશ પ્રવૃત્તિ ઉઠ્યો હતો। અહીંયા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજનો માટે કૃત્રિમ અંગદાન મળી શકે તે માટેની એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અમોને જ્યારે સૂચના મળી કે અહીંયા ઘણા મોટી સંખ્યામાં લોકો આવ્યા છે એટલે અત્યારે હું રૂબરૂ સ્થળ પર જોવા માટે આવ્યો છું। અહીંયા જોતા મને જણાઈ આવે છે કે લગભગ 100 થી 150 જેટલા દિવ્યાંગજનો અહીંયા આવ્યા છે। દરેકે દરેકનું રજીસ્ટ્રેશનનું તથા તે લોકોના મેડિકલ ચેકઅપ માટેની વ્યવસ્થા થઈ રહી છે। અહીંયા હાલ અત્યારે અમો દ્વારા સ્ટાફને તથા પોલીસને બોલાવી અને તેઓની વ્યવસ્થિત લાઇનસર તપાસ થાય, લાઇનમાં તમામ લોકો બેસે, તે લોકો માટે ચેરની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા તથા નાસ્તાની વ્યવસ્થા થાય તે માટેના મેં સૂચનો આપ્યા છે। ટૂંક સમયમાં આ બાબતનું વ્યવસ્થા કરી અને જેટલા પણ લોકો અહીંયા કેમ્પમાં આવ્યા છે તેને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવશે। સર, મારું નામ છે એચ.એસ. નાયકા, ઇન્ચાર્જ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી। અમારા જે મુખ્ય અધિકારી છે એ રજા ઉપર છે અને આજે મને ચાર્જ સોંપવામાં આવેલો છે। આજે કેમ્પ રાખ્યો છે ને અવ્યવસ્થા સર્જાઈ છે, શું કહેશો? સર, આમાં અવ્યવસ્થા સર્જાય એવું તો મને લાગતું નથી, પણ દિવ્યાંગ વ્યક્તિ છે એની પાછળ 2 કે 3 વ્યક્તિઓ આવેલા છે। અમારો ટાર્ગેટ 500 દિવ્યાંગ વ્યક્તિઓ આવે એવો અમારો ટાર્ગેટ હતો અને એટલા વ્યક્તિઓને અમે ફોન કરવામાં આવેલો, પરંતુ એક દિવ્યાંગ વ્યક્તિ પાછળ 2 કે 3 વ્યક્તિ આવેલા છે, જેના કારણે અવ્યવસ્થા સર્જાઈ હોય એવું લાગેલું છે। અને અમે દિવ્યાંગો માટે 400 ચેરની વ્યવસ્થા કરી છે, પછી નાસ્તો અને ચાની વ્યવસ્થા કરી છે। હા, તદુપરાંત અમે કાઉન્ટરો અલગ અલગ દિવ્યાંગ તો 4 પ્રકારના દિવ્યાંગો માટે એસએન કેમ્પ રાખવામાં આવેલો છે। એમાં 4 કાઉન્ટર અમે ગોઠવવામાં આવેલા છે। અમારો તમામ સ્ટાફ એ રજીસ્ટર માટે કામ કરી રહ્યો છે, પરંતુ ન જાણે પબ્લિક ધક્કા મૂકી કરતા, અમે બહુ સમજણ આપવા છતાં ધક્કા મૂકી કરતા લાઇનમાં ઊભા ન રહેવાના કારણે અવ્યવસ્થા સર્જાઈ હોય એવું લાગેલું છે। બાકી એમની જે જરૂરિયાતો છે એમાં અમે પૂરેપૂરી વ્યવસ્થા કરી છે। નામ, પરિચય, આજે કેમ્પમાં આવ્યો છે, શું છે? મારું નામ પ્રકાશભાઈ છોટાભાઈ મકવાણા છે। હું સવાર 9 વાગ્યાનો આવેલો છું। હું સ્ટેશન ઉતર્યો, ત્યાંથી આવતા મારે લગભગ અહીંયા 11 વાગ્યા, ત્યારે મારાથી ચલાવ્યું નહીં, એ છતાં હું અહીંયા આવ્યો। આગળ એટલી બધી ભીડ હતી, જો એક ધક્કો વાગે બરાબર તો હું પડી જાઉં, હોસ્પિટલમાં જવાય એવી વ્યવસ્થા શું? કોઈ પણ જાતની વ્યવસ્થા નહીં, કોઈને પાણીની વ્યવસ્થા નહીં, ખાવાની વ્યવસ્થા નહીં, કશી જ નહીં। બધા જ બિચારા વિકલાંગો છે એ ધક્કા ધુક્કી એટલા જ ખરાબ રીતે ખાય છે કે જેની કોઈ હદ નહીં। મને તો માલિકની મહેરબાની છે કે હું આટલો ચાલી શકું, બાકી જેની જોડે કશું નહીં એ બી બિચારા ટાટિયા ઘસરતા કોઈ જાતની વ્યવસ્થા નહીં। શું નામ? મહેશભાઈ સાનાભાઈ ઠાકોર। કોને લઈને આવ્યો છે, શું છે વ્યવસ્થા? છોકરાના વ્યવસ્થા તો કશી છે નહીં, આગળ નહીં વ્હીલચેર કે નહીં કઈ ધક્કાધક્કી કે પાણી આ તે કોઈ સુવિધા છે નહીં, અને ખોટા સવારે 7 વાગ્યાના આવીને 1 વાગ્યા સુધી હેરાન થઈએ છે।